હેલો ફ્રેન્ડ, હું છું ચિરાગ વૈષ્ણવ અને આજે આપણે 10 થી 100 સુધીના ઘડિયાળના 2 અંકોનો ગુણાકાર 3 સેકન્ડમાં કઈ રીતના કરી શકાય તે આપણે શીખીશું. અહીંયા આપેલા ઉદાહરણ મેં લીધેલા છે, તમે તમારી રીતના ઉદાહરણ લઈ શકો છો. તો ચાલો આપણે જોઈએ. તો 27 ગુણ્યા 6 આપેલા હોય તો શું કરીશું? તો 2 ગુણ્યા 6 કરીશું અને 7 ગુણ્યા 6 કરીશું. તો 6 દુ કેટલા થાય? 12 થાય. તો 12 લખીશું. 7 6 કેટલા થાય? 42. તો 42 લખીશું. હવે શું કરીશું કે 2 ના 2 અહીંયા મૂકીશું. 4 + 2 કેટલા થાય? 6 થાય. તો 6 મૂકીશું અને 1 નો 1. તો 27 ગુણ્યા 6 કરતાં 162 જવાબ આવે. હવે 78 ગુણ્યા 4 આપેલા હોય તો શું કરીશું? તો 7 ગુણ્યા 4 કરીશું. 8 ગુણ્યા 4 કરીશું. હવે શું કહે? 7 4 કેટલા થાય? 28 થાય. તો 28 મૂકીશું અને 8 ગુણ્યા 4 કેટલા થાય? 32 થાય. તો આપણે 32 મૂકીશું. હવે શું કરીશું? 2 ના 2 અહીંયા મૂકીશું. 8 માં 3 ઉમેરીશું તો કેટલા થાય? 11 થાય. તો એટલે વધી 1 આવશે. તો 2 ને 1 કેટલા થાય? 3 થાય. તો 3. તો 78 ગુણ્યા 4 કરતાં 312 જવાબ આવશે. તેવી રીતે 58 ગુણ્યા 5 કરતાં શું જવાબ આવશે? તો શું કરીશું? 5 ગુણ્યા 5 કરીશું. 8 ગુણ્યા 5 કરીશું. 5 5 કેટલા થાય? 25 થાય. તો આપણે અહીંયા 25 લખીશું. 8 5 કેટલા થાય? 40. તો આપણે અહીંયા 40 લખીશું. હવે શું કરીશું કે 0 ના 0, 4 5 ને 4 કેટલા થાય? 9 થાય. તો અહીંયા 9 મૂકીશું અને 2 ના 2. 58 ગુણ્યા 5 કરતાં 290 જવાબ આવશે. તેવી જ રીતે 43 ગુણ્યા 9 કરતાં કેટલો જવાબ આવશે? તો ચાલો 4 ગુણ્યા અહીંયા 9 કરીશું અને 3 ગુણ્યા 9 અહીંયા કરીશું. 4 9 કેટલા થાય? 36 અને 3 9 કેટલા થાય? 27. તો હવે શું કરીશું? 7 ના 7 અહીંયા મૂકીશું. 6 ને 2 કેટલા થાય? 8 થાય. તો 8 અહીંયા મૂકીશું અને 3 ના 3. 43 ગુણ્યા 9 કરતાં 387 જવાબ આવશે. તો આવા જ શોર્ટકટ ટ્રીક સાથે વિડીયો જોવા માટે મને ફોલો કરો.